ઘેરે પખાડ્યા, એના પાહોલિયા ઘરે સંત આવે એટલે એના પગ ધોઈને પૂજા કરતા હતા. આવી પરંપરા હતી. નારદજીનું આવી રીતે સ્વાગત થયું. ષોડશોપચાર, પંચોપચાર, પૂજાના પ્રકારો છે બધા. 16 પ્રકારે પૂજા. બ્રાહ્મણ દેવતાઓ બેઠા એટલે કહું, કર્મકાંડમાં એક વેદોક્ત અને એક પુરાણોક્ત, એ બે કર્મકાંડ, વેદોક્ત અને પુરાણોક્ત. જે જનોયધારી હોય એને માટે જ વેદોક્ત હતી, પણ વેદોક્ત કર્મકાંડ એની છૂટછાટ વ્યાસજીએ કરી. કળિયુગ આવ્યો એટલે શું? વેદો લુપ્ત ન થઈ જાય માટે. બ્રાહ્મણને એક પુરુષ સૂક્ત આવડતું હોય એ કેટલી પૂજા કરાવી શકે? હા, એક આવડતું હોય પુરુષ સૂક્ત. હરિયોમ સહસ્ત્ર રેખા બોરુખા સભૌમિકો સર્વત શ્રુતવા ત્વસી. આ એક પુરુષ સૂક્ત. કેમ આવી છૂટ? કેમ કે એવો નિયમ બનાવવામાં આવ્યો કે જે મંત્રમાં જે ધાતુનો અક્ષર આવતો હોય તો એવા કર્મમાં એ મંત્ર દ્વારા એ કર્મનો વિનિયોગ થઈ શકે. દાખલા તરીકે ભુજ ધાતુ, તો ભુજ ધાતુ જે મંત્રમાં આવતી હોય એ મંત્ર દ્વારા તમે ભોજન ભગવાનને ધરાવી, થાળ ધરાવી અને એનો વિનિયોગ કરી શકો. આ નિયમ બનાવ્યો. કર્મકાંડ ભણતા ત્યારે આ બધું આવતું. હવે તો વર્ષોથી કર્યું નથી કર્મકાંડ, એટલે ઘણું કર્મકાંડ કરતા ત્યારે આ બધું ખાસ. કલશસ્ય મુખે વિષ્ણુકંઠે રુદ્ર સમાશ્રિત મૂલે તત્ર સ્થિતો પ્રતિ, આ બધું મુખપાઠ હતું ત્યારે કર્મકાંડ કરાવતા. ત્યારે વર્ષોથી છોડી દીધું. પણ વેદો લુપ્ત ન થઈ જાય માટે વેદોને પ્રયોજ્યા. નારદજીની પૂજા થઈ. અસ્તુ, આપણે મૂળ વાત ઉપર આવી. નારદજી બેઠા અને નારદજી વ્યાસજીના મુખની સામે જોઈને પૂછ્યું કે હે વ્યાસજી, પારાશર્ય મહાભાગ ભવત કથિત આત્મના પરિતુષ્યતિ શરીર આત્મા માનસ એવ વા. નારદજીએ પૂછ્યું કે એ પારાશર ઋષિના પુત્ર, એ વ્યાસજી, તમારું શરીર, તમારું મન, તમારો આત્મા પ્રસન્ન છે ને? કેમ? કારણ કે મોઢું કહી દે છે મજા નથી આવી. વ્યાસજી કહેવા લાગ્યા, બાપજી, મેં આટલું બધું કર્યું, આટલા પુરાણોની રચના કરી, આટલા શાસ્ત્રોની રચના કરી, પણ મને ક્યાંય ગમતું નથી. હજી એમ લાગે છે કાંઈક ઘટે છે અને એ સમજાતું નથી શું ઘટે છે. અને નારદજી ત્યારે કહે છે કે તમે જે કાંઈ કર્યું એ જુગુપ્સિતમ ધર્મકૃતેનું શાસનમ. એ વ્યાસજી, તમે સકામ કર્યું છે, કર્યું, થોડું નિષ્કામ કર્મ કરો. સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ. રોજ ભગત ભગવાનની પાસે જાય, પગે લાગે. ભગવાન કે ભલામણા ક્યારેક હું એને મળવા આવ્યો ને યાર. ભગત કે હું રોજ આવું છું. ભગવાન કે પણ તું માગવા જ આવસ. હે મહારાજ મને આ આપો ને, મહારાજ મને આ આપો ને, મહારાજ મારા પેટમાં દુખે છે મને મટી જાય, સારું આપો ને. માનતા એવું રાખસ, એ એટલા માટે જ રાખસ
અઠવાડિયામાં ભેંસ વિયાવાની છે, પાડો ન આવે ને પાડી આવે ને તો સત્યનારાયણની કથા કરીશ. એટલે હવે સત્યનારાયણ એ ફેરફાર કરવા જવાનો. બોલો, કામ સિંધવામાં વિચાર નથી તને. ક્યારેક મળવા એમને ભલામણા, હું આને આ તો કાંઈ માગવાનું નથી, હું આને કરવી છે ભગવાનને, એમાં ક્યારેક તો આવ્યું એમ. હે વ્યાસજી, તમે જે કર્મ કર્યું એ ધર્મ કૃતે અનુશાસત સ્વભાવ વરક્તસ્ય મહાન વ્યતિક્રમ યદાક્યતો ધર્મ ઇતિતર સ્થિતો ન મન્યતે તસ્ય નિવારણમ જન. તમે કર્યું બહુ સારું, થોડુંક દુનિયાને માટે કર્યું, હવે પોતાને માટે કરો. એ વ્યાસજી, તમે ભગવાનને ગાયો બહુ, માણ્યો નથી. રાંધતા ગમે એવું આવડે, પણ જ્યાં સુધી જમીએ નહીં ત્યાં સુધી એનો સ્વાદ ના આવે. માટે તમે એ કરો. હવે ભગવાનને માણો, પ્રભુને માણો. તમે જ્ઞાન બહુ કથ્યું, થોડા ભક્ત બનો. નારદજી કહેવા લાગ્યા, મારા પૂર્વજન્મમાં હું એક દાસીનો દીકરો હતો. મારી માં એ બ્રાહ્મણોને ત્યાં દાસીપણા કરતી હતી. એ બ્રાહ્મણોને ત્યાં એક દિવસ ચાતુર્માસ કરવા માટે ઋષિમુનિઓ આવ્યા. એ ઋષિમુનિઓ એને ચાતુર્માસ કર્યો. પહેલાં ચાતુર્માસ સંતોને નવરાય હતી ખૂબ, અને ચાતુર્માસ કરતા હતા. ગામડે ગામડે ચાતુર્માસ થાય અને સંતો રહે, રોજ કલાક 2 કલાક પ્રવચન હોય, બધા જાય સત્સંગમાં અને આનંદ આનંદ. હવે ચાતુર્માસ તો રહ્યો જ નહીં, ચોમાહા જેવું કઈ રહ્યું જ નહીં. જો ને અત્યારે જ ચાતુર્માસ, એમાં સાધુના નિયમ હોય. હું મારી માની હારે નાનો હતો અને જાઉં તો સાધુઓને બહુ વાલો લાગતો હતો. વાલો એટલા માટે લાગતો હતો કે હું સાધુઓની સાથે કાલી કાલી ભાષામાં બોલું, એની સેવા કરું, એની પત્રાવળીમાં સાધુની હેઠ જમું. અને સંતોએ વિદાય લીધી અને એ વખતે હું રોવા માંડ્યો કે મને તમારા વગર ગમશે નહીં. બહુ હારે રહી એટલે પછી એકબીજા માટે એટલી પ્રીત થઈ જાય, પછી વિયોગનું દુઃખ આવે. અને એટલે નારદજી કે હું કહેવા લાગ્યો ત્યારે એ ઋષિઓએ મારા ઉપર કૃપા કરી અને મને એક મંત્ર આપ્યો. એ મંત્ર પણ તમને કહી દઉં. ભાગવતજીના 6ઠા અધ્યાયમાં, પ્રથમ સ્કંદના 6ઠા અધ્યાયમાં આ શ્લોક છે, 37મો. નમો ભગવતે તોભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્ના અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ 4 નિત્ય છે, 4 નિત્ય માનવા. આ મંત્ર એનો જપ કરતા કરતા નારદજી કહે છે કે મને બહુ આનંદ થતો હતો. એક દિવસ એવું બન્યું કે મારી માં ગાય દોવા બેઠી હતી, એમાં એને સર્પદંશ થયો અને મારી માનું મૃત્યુ થયું. એટલે પ્રકૃતિના પ્રપંચમાં વિટોળીઓ આવે એ દેખાય તો ખરો જ. મને જ્ઞાન થઈ ગયું હતું, માટે મને એટલું દુઃખ ન થયું. મારે જવાનું છે, મારી માય ગઈ એ હકીકત છે, પણ માં ગઈ એનું દુઃખ એટલા માટે થયું કે એ માએ મને અવતાર આપ્યો. એટલે વિધિવત જે કાંઈ એનું ક્રિયાકર્મ કરવાનું હોય એ બધું મેં કર્યું. અને કર્યા પછી એ કહે છે કે હું ઉત્તરાખંડમાં નીકળી ગયો અને ઉત્તરાખંડમાં એક પીપળાના ઝાડ હેઠે બેસી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય,
वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय આ મંત્રનો જપ કરી અને મેં મારા બાકીના શ્વાસા પૂરા કર્યા. મારે જેટલા વર્ષ જીવતર બાકી હતું શરીર ભોગવવાનું હતું. મોતે માગ્યું ન આવે ભાઈ, એ આવવાનું હોય ત્યારે જ આવે. ઘણા એમ કે બહુ બહુ તો મરી જશું, શું થશે? ભાઈ નહીં મરી જા, દુઃખી થાશ, શું થશે નહીં. એક ભાઈ તો એ કે જલસા કરવા, ખાવું પીવું, લહેર કરવું, બધાને બૂસ મારવા. હા, અને પછી બહુ ભીમ પડે તો કે આપઘાત કરી લેવી, મરી જાઉં. પણ જીવી ત્યાં સુધી જલસા. એ લાંબુ હાલે નહીં તો 8-10 વર્ષ હાલ્યું. શારે કોર એવું દેવું થઈ ગયું, એવી ભીમ મંડી થવા. પછી એને વિચાર કર્યો કે હવે મરી જાઉં. હા, એ 5મા માળે ચડી ગયો. લીપ બંધ હતી તોય 5મા માળે ચડી ગયો અને 5મા માળેથી પડ્યો. એ કે અહીંથી પડીને આપઘાત કરું. એ 5મા માળેથી પડ્યો. ભાનમાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં હતો. એક ટાંગો આમ ને એક હાથ આમ ને પડેલો. હા, આંખો ખોલી ભાનમાં આવી ને કે હું મરી ગયો છું. તમે બધા કોણ છો? હું મરી ગયો છું. ઓલા ડોક્ટરે કીધું તું નથી મરી ગયો, પણ તારા હેઠે શાકવાળી આવી ગઈ, એ મરી ગઈ. એટલે તારી ઉપર તો હત્યાનો કેસ હાજો થાય એટલી વાર. હજી તો જેલમાં તારે પાણા દળવા પડશે. હજી 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 આ એમ થોડું મોત આવે. મૃત્યુ માગ્યું નથી મળતું. એટલે મોતની વાટ જોઈ, મૃત્યુની વાટ જોઈ. ઓમ નમો ભગવતે વાસુદેવા જ્યારે આવે ત્યારે. હા, મોડું આવે તો વધારે ભજન થશે. આમ કરી અને નારદજી કહે છે મેં મારું જીવન વિતાવ્યું. એમ કરતા કરતા જ્યારે શરીરનો સમય પૂરો થયો ત્યારે હું બ્રહ્માજીના પુત્ર રૂપે પ્રગટ થયો. બ્રહ્માના પુત્ર નારદજી. દેવદત્તા વિણામ, દેવતાઓએ મને વીણા આપી. દેવતાઓએ મને વીણા આપી અને એ વીણા લઈ, કારણ કે સ્વર અને ઈશ્વર એને જાદુ છેટું નથી. જ્યારે સંગીતકાર સ્વર લગાડતો હોય, જ્યારે ઓમકાર ભરતો હોય, તમે એને સવારમાં જુઓ ત્યારે એ આખી દુનિયાથી હા ડિસ્કનેક્ટ થઈ જાય. માલગોસ છે. સ્વર લગાડતો હોય જ્યારે સ્વર ગની સદ ધની ધ प्यार नहीं है
सुर से जिनको प्यार नहीं है। सुर से जिनको नारायण याद आया, प्यार नहीं, नारायण स्वामी। सुर से जिनको वो मूर्ख इंसान नहीं है, वो मूर्ख इंसान नहीं है। प्यार नहीं है। सुर से जिनको प्यार सुर से जिनको सुरदास जी को बात प्यार नहीं सुर से। अंतरावण जो सुर में सोवे सुर में जागे, सुर में सोवे सुर में जागे। सब कुछ मिले उन्हें जो कुछ मांगे, सब कुछ कुछ मिले जो कुछ मांगे। सुर श्याम जो सहाय करे तो, सुर श्याम सहाय करे जो और सहाय जरूर नहीं है, प्यार नहीं है। सुर से जिनको प्यार नहीं है, सुर से जिनको प्यार नहीं है। सुर के बिना सरस्वती नहीं मिलती, सुर के बिना सरस्वती नहीं मिलती। सुर के बिना कलिया नहीं खिलती, सुर के बिना कलियां नहीं खिलते। गिरिराज ધરણ ગીજે। આપણે ત્યાં આ રાસ રાસ છે ને, જે આપણે ત્યાં રાસ લેવાય ને, એ રાસ પણ સમજવા જેવો છે, એ તાલને સમજવા માટે। કારણ કે વીણાવાદન વાલ્મીકી સંહિતામાં આ શ્લોક આવે છે, વીણાવાદન તત્વજ્ઞ સ્વરજાતિ વિશારદ। જો ધ્યાન આપજો, તાલ અને સ્વર, શબ્દ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે અને સ્વર એ એનો વિલાસ છે। હવે જો આપણે રાસ ગરબા ગાઈએ ત્યારે રાહડા લેતા હોય ત્યારે લોલમાં ભેગું થવું પડે, લોલ ઈ સમ। બોલો જય સિયારામ, તાણીને બોલો જય સિયારામ, બોલો જય સિયારામ। हाँ, बोलो जय सियाराम। ताल तालक जे तार ने जाने ई ओमकार ने पण जाने छे। ताल ने जे जाने ई ओमकार ने पण जाने छे। तार એટલે ઓમકાર। અને જુઓ સમ ઉપર ભેગું થઈ જવાનું, એ જે સમને જાણવાનું।
હવે મારે હું કેવી રીતે સર્કસ જોવા ગયા છો ક્યારે? બોલો જય સિયારામ. અમે નાના હતા ત્યારે સર્કસ જોવા જતા. જેને સર્કસ જોયું હોય એને ખબર હશે, સર્કસ જોવા જાય ને એમાં ઘોડા ખેલ કરે, પછી આમ ઘોડાની લંગાર હાલે, પછી ઘોડા ટેબલ ઉપર આમ બે પગ ને બે પગ હેઠા અને હાલે. એમાં એક ઘોડું હોય એ અવળસણનું, એ અવળું જ હાલે. એમ તમે જોજો, રાસમાં જે તાલમાં ન ભેગો થઈ શકતો હોય એ ટકે નહીં, એ નીકળી જાય. હારે તાળી ન પડતી હોય એ નીકળી જાય. મિલે સુર મેરા તુમ્હારા, સુર બે નહીં અમારા. એક ભાઈ એમ મને પૂછતો હતો, મને કે ઈ સમ એટલે શું? મેં કે સમ એટલે સમાન, ભેગું થઈ જવું, અને સમમાં ભેગું થવું જ જોઈએ. તમને જો સમનું જ્ઞાન હોય તો ઉપરથી ઉતરીને તાનસેન તમારી યાર તબલા વગાડવા બેઠો હોય તો એ ક્યાં જાય? સમય એને આવવું જ પડે. આડો થાય, અવળો થાય, એક અવતરણ, બીજું, ત્રીજું, ચોથું, પણ આવવું તો પડે જ. એને સમય અમુક સમય સુધી સમ ન દેખાડે, પણ એને દેખાડવો તો પડે, કારણ કે સમ ન દેખાડે ત્યાં સુધી તાલ પૂરો ન થાય. આ નિયમ છે. બોલો જય સિયારામ. ન સમજાણું ને? ઉભર. જો સમ એટલે શું? સમ એટલે જગ્યા, એક નક્કી કરેલી જગ્યા, અને એ જગ્યાએ આપણે જે કરવાનું હોય, તાળી પાડી બોલી, એ જગ્યાએ બોલી તો જ સારું લાગે, નકર ન લાગે. બોલો જય સિયારામ. જગ્યા આવી ન હોય, એનું ઠેકાણું આવ્યું ન હોય અને તમે બોલી દો તો ન સારું લાગે. ઉભા રહ્યો, હું કરી દેખાડું. આમાં માઇકમાં બોલો, જય બોલાવો. કૃષ્ણ કનૈયા લાલ કી બોલાવો તો. કૃષ્ણ કનૈયા લાલ. હજી કેટલી વાર છે? હું વૈશ્વમાં બોલ્યો છે, કેટલા જોરમાં બોલ્યો, અવાજ ફાટી જાય. ગમ્યું કોઈને? પણ બોલાવો ફરી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેવું સારું લાગ્યું? એ જેની જગ્યા આવી ન્યા જે બોલાય, આને કહેવાય સમ. આનું નામ સમ. આટલું સમજાય જાય. બધી વસ્તુ છે ને એ સમજણની જ છે. બધું સારું છે, પણ સારું છે. ઉભર. રામ નામ સારું છે ખરાબ? બોલો ને. બોલો જય સિયારામ. જય સિયારામ. બોલો, રામ નામ સારું છે ખરાબ? રામ નામ ગમે ને લેવાય ને. રામ નામ ક્યાંય લેવામાં વાંધો? હવે કોકના લગ્ન થતા હોય અને બરોબર હસ્તમેળાપ થાય, ત્યાં જઈને બોલો મળજો, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એમ ન લેવાય. રામનું નામ છે પણ એમ ન લેવાય. કેમ? કારણ કે જ્યાં જે સારું લાગતું હોય એ જ લાગે. સમ સાથે રહેવું, મળી જવું, ભણી જવું. અરે આવો ને જેસલરાય આપણે પ્રેમ થકી મળી જાય. જસલ કરીને વિચાર માથે જમ કેરો માર, સપના જેવો છે આ સંસાર, તોડી રાણી કરે રે. આવો ને જે સલરાય આપણ પ્રેમ થકી મળીએ. આપણે
બે શબ્દો, મળવું અને ભળવું, અને આ બેનો અર્થ જુદો થાય. મળે હજારો, ભળે કોક કોક. મળી જવું અને ભળી જવું એ બેમાં ફેર છે. બાપ મેળામાં જાય તો હજારો માણસો મળે, પણ મળ્યા કહેવાય, ભળ્યા ન કહેવાય, મળ્યા ન કહેવાય. વિચાર કર્યો કે હવે આયુષ્ય પૂરું થયું, બ્રહ્માના પુત્ર રૂપે પ્રગટ થયા, અને નારદજી કહે છે કે ઈ સંગીતને કારણે હું આખી દુનિયામાં ફર્યા કરું છું, અને મારું નામ છે નારદ. ન આરત, આરત એટલે દુખી. હું ક્યારેય દુખી નથી. ન આરત, નારદ. કાયમ પ્રસન્ન. અને જે પ્રસન્ન હોય એને ગમે ત્યાં જવામાં વાંધો નહીં લ્યો. એ રાક્ષસોના મહેલમાં જઈ શકે, દેવતાઓના મહેલમાં જઈ શકે, એ સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, આ ત્રણે લોકના એની પાસે વિઝા કાયમના, પાસપોર્ટ, કાંઈ જરૂર પડે નહીં, વીણા વગાડે બધે જઈ શકે, અને કાયમ છે પ્રસન્નતા. નારદ માટે હે વ્યાસજી, તમે એને લખ્યો બહુ, જાણ્યો બહુ, હવે એને માણો. હા, હવે એને માણો. હા, કરોડો રૂપિયા ભેગા કરી લીધા, અને ભેગા કરી લીધા, હવે એને માણો, હવે એને વાપરો. ખાઓ રે, પીવો ને, વિગતે વાપરો. એ ભાઈ, બાપ નારદજી ગયા. ઋષિ મુનિએ પૂછ્યું કે નિગતા નારદમ નિર્ગતે નારદે સુત ભગવાન બાદરાયણ. નારદજી ગયા પછી વ્યાસજીનું શું થયું, અમને કૃપા કરીને કહો. સુત પુરાણી કહે છે કે નારદજી ગયા પછી વ્યાસજીએ વિચાર કર્યો કે હું ક્યાંથી શરૂઆત કરું. એટલે એમણે વિચાર કર્યો કે પહેલાં તો ભગવાનને મળવું હોય તો પહેલાં તો ભક્તોને મળો. જે ભગતને મળ્યો નથી એ ભગવાનને ન મળી શકે. આ પ્રક્રિયા છે. ભગતને મળી અને પછી ભગત ભેગા ભળી જાઓ. હું કામ તો જેના ભેગા ત્યારે ભળાય, એના જેવા થાય ત્યારે. ભળવું હોય એના જેવા થાય ત્યારે ભગતની ભેગા ભળી જાઓ, ભગત થઈ જાઓ, તો ભગવાન મળશે. એટલે એણે મહાભારતની રચના કરી. એણે મહાભારતમાંથી શરૂઆત કરી. ભાગવત રચવાનો સંકલ્પ કર્યો. એ ભાગવતમાં પહેલા એણે પાંડવ કુળની મહિલાઓ, પહેલા માતૃદેવો ભવ, ત્યાંથી શરૂઆત કરી. પાંડવ કુળની મહિલાઓ પવિત્ર છે. દ્રૌપદી, તારા, દ્રૌપદી, કુંતા, સુભદ્રાજી, એક એક મહિલાઓ પાંડવ કુળની એ પવિત્ર છે. અને જે કુળની મહિલાઓ પવિત્ર હોય, બાપ, ગ્રહ લક્ષ્મી, ઘરની લક્ષ્મી છે. ઘરની લક્ષ્મી પવિત્ર હોય. પવિત્રતાનો એકાંગી અર્થ ન કરવો. અતિથિ આવે કોઈ આંગણે, અને ભલે હોય એક જ ટંકનું, આપે કરી અપવાસને, રાજી કરે મન રંકનું. પોતે કરી ઉપવાસ અને રાજી કરે મન રંકનું. બાપ,
પવિત્રતાનો અર્થ છે કે સ્વપ્નમાં કોઈનું અહિત ન વિચારે, વિચારોમાં પવિત્રતા. પાંડવ કુળની મહિલાઓ અને એમાં મહિલાઓની કથા લખતા લખતા એણે દ્રૌપદીજીની કથા લખી છે. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, ભીષણ યુદ્ધ ચાલે, પણ ધર્મ યુદ્ધ હતું. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે દિવસે લડવાનું, પાછું હાજે ભેગું બેહવાનું. એમાં પાંડવોને લઈ અને ભગવાન કૃષ્ણ ગંગા સ્નાન કરવા માટે જાય છે. જ્યારે પોતે ગંગા સ્નાન કરવાનો નિર્ણય કર્યો અને નીકળ્યા તો દ્રૌપદીના 5 પુત્રો હતા. એને કીધું કે તમે ચાલો, તો એણે કહ્યું કે અમે થાકી ગયા છે અને માટે અમે નહીં આવીએ, અમે અહીંયા છીએ. એમ કરી અને એ 5 પુત્રો ત્યાં રહ્યા. અને એ વખતે અશ્વસ્થામાં દ્રોણ ગુરુનો પુત્ર દુર્યોધનને વાલો થવા સિવાય બીજું કારણ નહોતું. કાંઈ કારણ નહોતું, પણ એક જ કારણ હતું. શું? દુર્યોધનને વાલો થવું. અને દુર્યોધનને વાલો થવા માટે એણે દ્રૌપદીના દીકરા જે હુતાતા એ 5 માથા કાપી નાખ્યા, હુતાતાને મારી નાખ્યા. અને 5 માથા એનું પોટલું લઈ દુર્યોધનની પાસે આવી અને કહેવા લાગ્યો કે હે મહારથી દુર્યોધન, મેં પાંડવ કુળને સાફ કરી નાખ્યો, હવે પાંડવનું કુળ નહીં રહે. પાંડવોના પુત્રો છે. દુર્યોધને દબાવ્યા, માથા ફૂટ્યા. દુર્યોધન જેવો ક્રૂર વ્યક્તિ પણ એવું બોલી ગયો, અરર તમે આ શું કર્યું? એના મનમાં એરરાટી આવી ગઈ. જો ધ્યાન આપજો, જ્યારે જે વ્યક્તિના જીવનમાં આવેશ આવે ને, ત્યારે આવેશ આવે ત્યારે એને ભાન નથી રહેતું. આવેશ આવે ને ત્યારે બુદ્ધિમાંથી જ્ઞાન વયું જાય. અને આવેશ લાંબુ ટકતો નથી, પણ આવેશ એનું કામ કરાવી જાય. અને જ્યારે બુદ્ધિમાં જ્ઞાન આવે ત્યારે માણસ પસ્તાવો કરે, અરે રે મેં આ શું કર્યું. દુર્યોધન કહે છે કે હે અશ્વસ્થામાં, તમે આ શું કર્યું? ને ટૂંકમાં એ પાંડવો ગંગા સ્નાન કરીને પાછા આવ્યા. દ્રૌપદી આવીને આમ જોયું, પોતાના 5 દીકરાના શબ પડ્યા છે, માથા વગરના. અને એક મહિલા એના 5 દીકરા એક હારે મરણ પામે ત્યારે એ મહિલાની સ્થિતિ શું હોય? પણ દ્રૌપદીની સ્થિરતા જુઓ, એની ધીરતા જુઓ, એની ધર્મપરાયણતા જુઓ. પાંડવ કુળ, પાંડવો ધ્રુજી ગયા. ભીમસેને દાંત કકડાવીને ગદા હાથમાં. મને ભીમ બહુ ગમેલ્યો. ભીમ સહજ છે. હા, સહજ, એઝ ઇટ ઇઝ. ભીમને તમે ક્યારેય રોતો નહીં ભાળ્યો હોય. એને ગદા લઈ દીધી. એ કે બરાબર છે, એ ગુરુનો પુત્ર છે, પણ શિક્ષા તો મળવી જોઈએ ને. બ્રાહ્મણ છે, શિક્ષા તો મળવી જોઈએ. જોજો અહીંયા અર્જુન ભગવાન કૃષ્ણને કહ્યું રથ જોડો. રથ જોડ્યો, રથ નીકળ્યો, અશ્વસ્થામાં ભાગ્યો. અને ભાગ્યો, એને બીક લાગી મને મારી નાખશે. એટલે બીકમાં ને બીકમાં એને બ્રહ્માસ્ત્ર છોડ્યો. ભગવાન કૃષ્ણ અર્જુનને કહ્યું કે બ્રહ્માસ્ત્રનો નિષેધ બ્રહ્માસ્ત્રથી જ થાય.
બ્રહ્માસ્ત્રનો નિષેધ કર્યો, અશ્વત્થામાને પકડ્યો અને અશ્વત્થામાને જેમ પશુને બાંધે એમ રથારે બાંધી અને ઢોળીને લાવ્યા. ઢોરને બાંધ્યું હોય ને એમ બાંધીને ઢોળીને લાવ્યા. અને ઈ દ્રૌપદીએ જોયું. દ્રૌપદીએ અર્જુનની સામે જોઈ અને તરત કીધું કે અર્જુન, તમે આ શું કરો છો? મુચતા મુચતા મેષ બ્રાહ્મણો નિતરાંગ ગુરુ. અર્જુન, આને છોડી મૂકો. મુચતા, આને છોડી મૂકો. કેમ? બ્રાહ્મણ નિત્ય ગુરુ છે. હે અર્જુન, આવી રીતે આને બાંધીને લાવ્યા, મને જોવાતું નથી મારાથી, એને છોડી મૂકો. હે અર્જુન, જેના બાપે તમને ધનુષ પકડતા શીખવાડ્યું, એ દ્રોણનો પુત્ર છે, ગુરુનો દીકરો છે. અને સ એ જ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ પ્રવર્તે. દીકરો છે ઈ બાપનું રૂપ કહેવાય. અને માટે એક દીકરાને માટે જ શબ્દ છે મારો આત્મજ છે. દીકરીને આત્મજા કહેતા હશે, પણ દીકરાને માટે જ શબ્દ છે આત્મજ. અને જ્યારે પિતાનું મૃત્યુ થાય ત્યારે દીકરો અગ્નિ સંસ્કાર એટલા માટે કરે, કેમ કે ઈ શરીર નાશવંત હતું, એનો સમય પૂરો થયો, એટલે ઈ શરીર એને હવે બાળી દેવામાં આવે છે, પણ એ શરીરમાં જે આત્મા હતો ઈ પ્રજા રૂપેણ ઈ દીકરાના રૂપમાં આવી ગયો. અને માટે ઈ બાપની બધી જવાબદારી દીકરાએ પૂરી કરવાની હોય છે. એટલે એક અર્થમાં એ ગુરુ જ છે, ગુરુ દ્રોણ જ છે. એ અર્જુન, આ ઉચિત નથી. અને બીજું, તસ્માતનો અર્ધ પલ્યાસ્તે નાન્વગાદી રસુ કૃપી. કૃપી જ્યારે રડશે એની માતા, અને જે માતા એનો પુત્ર મૃત્યુ પામે ત્યારે એને કેવી વેદના થાય છે એ તો માં જ જાણી શકે. અનુભવ પોતાનો અર્જુન, વ્યાખ્યા ભરાય. અનુભવ પોતાનો, વ્યાખ્યા ઉધાર. મા રોદી દશ જનની ગૌતમી પતિ દેવત. ઈ ગૌતમી તમે રોવડાવતા નહીં, એને નહીં, એને રવડાવતા નહીં. યથા મૃતાવસ્થા રોદી. હે પાંડવો, જો બ્રહ્મકુળ તમારા ઉપર કોપાયમાન થયું તો હે પાંડવો, તમારું બહુ અહિત થશે. અને છોડી મૂકો, જલ્દી જલ્દી છોડી મૂકો. અને દ્રૌપદી પ્રણામ કરી કે છે, અશ્વસ્થામાં ક્ષમા કરજો. પોતાના 5 દીકરા મરી ગયેલા પડ્યા છે જે મળદા, એને ભૂલી ગઈ. અને મારો ધર્મ શું છે? દ્રૌપદી એના વચનો ધર્માનુકૂળ, ન્યાયયુક્ત, કરુણા પ્રધાન, નિષ્કપટતાથી ભરેલા, કરુણા પ્રધાન શબ્દો, ન્યાયપ્રિય, ન્યાયવાળા શબ્દો, સમ શબ્દો. અર્જુન કહે છે કે દ્રૌપદી, તમને ખબર છે આ કોણ છે? તમારા 5 દીકરાના જેણે માથા કાપી લીધા, એ આ 5 દીકરાનો માર્તલ છે. તમારા 5 દીકરાને આણે મારી નાખ્યા છે. ત્યારે દ્રૌપદી એમ કે છે કે ઈ બધું પછી મારા પુત્રનું આયુષ્ય પૂરું થઈ ગયું છે અને નિમિત્ત આને હાથે માંડ્યું છે, પણ આને છોડી મૂકો. બ્રાહ્મણોની સાથે આવો વ્યવહાર ન કરાય. ત્યારે ભીમસેન આવીને કહે છે કે એ વાત સાચી છે, ગુરુપુત્ર છે, પૂજનીય છે, પણ ન્યાય તો થવો જોઈએ ને. અને ન્યાયમાં મૃત્યુ એનો દંડ, મૃત્યુદંડ.
જેણે કોઈને મારી નાખ્યો હોય એનો ન્યાય કરો તો એને મૃત્યુદંડ, બીજું માટે આને મારવો જોઈએ. અને ભીમસેને ગદા દ્રૌપદીએ કહ્યું ઉભા રહો. ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, શું કરવું જોઈએ? પાંડવો હાથ જોડી ઉભા રહે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે બ્રહ્મબંધુન હંતવ્ય આતતાઈ વધારણ. આતતાઈને મારવામાં પાપ નથી. અને આતતાઈ કોણ? જે ભલે બ્રાહ્મણ હોય પણ ભાઈઓને મારી નાખે તો એ આતતાઈ કહેવાય. માટે એને મારવામાં પાપ નથી. પણ એક હકીકત છે, શું કે બ્રાહ્મણને મારીએ તો બ્રહ્મહત્યા તો લાગે છે. શું કરવું? ભગવાન કૃષ્ણ કહે છે કે બહુ જેની કીર્તિ હોય એની કીર્તિનો નાશ કરવો એને મોત આપ્યા તુલ્ય છે. એને મારી નાખ્યો એવું કહેવાય. એની કીર્તિને નષ્ટ કરી દેવી એને મારી નાખ્યો. ટૂંકમાં અશ્વસ્થામાના માસ્થામાં મણી હતો, એ મણી કાઢી લીધો, મસ્તક મૂંડી નાખ્યું અને અશ્વસ્થામાના હાથ જોડીને કહ્યું કે મહેરબાની કરી અને અહીંથી તમે વયા જાઓ. અશ્વસ્થામા અમર છે, હજી ભટકે છે, એમ મહાપુરુષો કહે છે. અમે પેલી બાજુ કુકરમુંડાની બાજુ કથા કરવા ગયા તો કે આ પહાડોમાં અશ્વસ્થામાં મળે છે. ઘણા એમ કીધું મળે છે, જો કે અમને ક્યારેય મળ્યો નથી, પણ અમર છે એમ કે છે. અને હશે પાંડવો આ દ્રૌપદી 5 પતિ હોવા છતાં જે પતિવ્રતાઓના સ્મરણ થાય એમાં દ્રૌપદી, તારા, મંદોદ. પહેલા દ્રૌપદી, પછી રાવણની પત્ની તારા, વાલીની પત્ની તારા, પછી રાવણની પત્ની મંદોદરી. તમે જુઓ તો મહાસતીઓનો જે ઉલ્લેખ છે, 7 સતીઓ એનું સ્મરણ કરાય, એમાં પહેલું નામ દ્રૌપદીનું છે. પવિત્રતા એટલે શું? પવિત્રતા કોને કહેવાય એ બહુ સમજવાની જરૂર છે. બીજી પત્ની, બીજી સ્ત્રી, બીજી મહિલા કોણ? ઉત્તરા. ઉત્તરા એ અભિમન્યુની પત્ની છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, કૌરવો એનો વિનાશ થયો, પાંડવોનો દિગ્વિજય થયો, ધર્મરાજ યુધિષ્ઠિરનું રાજ્ય થયું. ધર્મરાજ યુધિષ્ઠિર રાજા થયા. યજ્ઞો કર્યા પછી ભગવાન કૃષ્ણ કહે છે કે હવે હું દ્વારકા જઈશ. અને પોતે દ્વારકા જવાની તૈયારી કરવા લાગ્યા કે હવે મારું કામ પૂરું થયું, હવે હું મારા ગામ જાઉં. બરાબર છે, હવે હું દ્વારકા જઈશ. ભગવાન કૃષ્ણ તૈયાર થાય એટલે ઉત્તરા દોડતી આવી. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ તદ ભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. હે દ્વારકાનાથ, રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. ભગવાન દ્વારકાનાથે કહ્યું, આમ હામું જોયું, શેની રક્ષા? એટલે ઉત્તરાએ કીધું કે મારા ઉદરમાં તમારા ભક્તોનો વંશજ, પાંડવોનો વંશજ, અભિમન્યુનો પુત્ર મારા ઉદરમાં છે અને અશ્વસ્થામાનો બ્રહ્માસ્ત્ર એને મારવા આવી રહ્યો છે. એની રક્ષા કરો, રક્ષા કરો. ભગવાન એક પળનો વિચાર કર્યા વગર અંગૂઠા જેવડું સ્વરૂપ ધારણ કરી ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી અને બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતની રક્ષા કરી હતી. દ્વારિકાધીશ. બોલો, કોઈ મજહબમાં આવો ભગવાન છે? ઉત્તરાના ગર્ભમાં જઈ અને એને પરીક્ષિતની
રક્ષા કરી. ભગવાન કૃષ્ણ ઉત્તરાને કહ્યું, બેટી તો ભવારું છે, પાંડવની કુળ વધુ છે. તારા સસરા વડ સસરા, તારા સસરા અર્જુનજી, તારા સસરા ભીમસેન, આ બધા અહીંયા હાજર છે. તારા સસરા ધર્મરાજા યુધિષ્ઠિર, સહદેવ, નકુળ, આ બધા અહીંયા હાજર છે. અને મોટે ભાગે વહુને દુઃખ પડે ને તો પોતાની હાહુ પાસે જઈને કે, તો તારી સાસુ સુભદ્રાજી, તારી બીજી સાસુ દ્રૌપદીજી, તારી વડ સાસુ કુંતાજી ડોશીમાં, એને જ કે કોઈ ઘરની સ્ત્રી બહાર જઈને વાત કરે એ વ્યાજબી ન કહેવાય, મર્યાદાનો ભંગ કહેવાય. હું તો બહારનો માણસ કહેવાય. દ્વારકાધીશ કે છે, એ ઉત્તરા તું સીધી મારી પાસે આવી. આ લોકોને કોઈને કીધું હતું ત્યારે ઉત્તરાએ હાથ જોડીને કીધું કે એ મારી સાસુનો ઉપદેશ, અને એ પ્રમાણે જ મેં કર્યું છે. તારી સાસુનો ઉપદેશ? તો કે હા. અમે બેઠા હોય ત્યારે સાસુ બધી વાત કરતી હોય, કુળની વાત કરતી હોય, ઘરની વાત કરતી હોય, અને એમાં મારી સાસુ દ્રૌપદીજીની સાથે અમે બેઠા હતા ત્યારે વાત કરી કે બેટી, જગતમાં મારા 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 એટલા માટે જ કરવાનું, આપણે એની સેવા કરી શકીએ માટે બધાને મારા કહેવા. બાકી મારો એક ભગવાન છે. મારો અંદરથી માનવો હોય તો એક ઈશ્વરને માનવો, કોઈ આપણું નથી. આપણો એક ઈશ્વર છે. આ મારી સાસુનો દીકરી જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે કોઈ મનુષ્યનું નહીં, દ્વારકાનાથનું શરણ લેજે. કેમ? દુર્યોધન ને દાદન એક દી દુર્મતી સૂજી, દુર્યોધન ને એ દુર્મતી સૂજી, લાજ લેવા સતી દ્રૌપદી તણી, લાજ લેવાને સતી દ્રૌપદી, તુય બનીને ત્રિકમ પધાર્યા, એ તુય બનીને ત્રિકમ પધાર્યા. એને હાડીઓ ઓઢાડી વગર વણી, સમરણની સુધ લેવાને આવે, સમરણની સુધ લેવાને આવે. એ પલમાં અમારો પ્રાણપતિ, સમરણની સુધ લેવાને સવાલ ઓથ રાખો કોઈ ઓલિયા પુરુષની, રિદ્ધિ સિદ્ધિ પાવો આપે ઘણી, સમરણની સુધ લેવાવે. પલમાં મારો પ્રાણપતિ, ગિરિરાજ ધરણ કી જય. સમરણની સુધ. એક વાર દ્રૌપદીજી કહે છે કે દુર્યોધન ને દુર્મતી હુજી
અને ધર્મરાજા મને જુગારમાં હારી ગયા. મારી લાજ લેવા માટે દુર્યોધને દુશાસનને મોકલ્યો અને કચેરીમાં, બરી કચેરીમાં મારી હાડી ખેંચવાનો પ્રયત્ન થયો. અને તેથી મારા 5 પતિ બેઠા હતા. દાદો ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર, મારા 5 પતિ, આ બધા સભામાં બેઠા હતા. મને કોઈ કામ ન આવ્યું, મને કોઈ કામ ન. પણ જેની ઘડીએ મેં દ્વારકાનાથને યાદ કર્યો અને તેથી એ તુય બની અને તેથી તીકમ પધાર્યા. તેથી એ વણકર બનીને આવ્યો અને ન્યા ફેક્ટરી ખોલી નાખી. 99 ચીર પૂર્યા, હાડી પૂરી. આ મારી સાસુનો ઉપદેશ કે જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે હગો વાલો કોઈ કામ નથી આવતું, એક હરી કામ આવે છે. હગાને વાલા રાખવા, સેવા કરવા માટે, એની સેવા કરવી. ગોસ્વામી તુલસીદાસજીએ પણ એમ કીધું, તુલસી સબજગ સરસ હૈ જબલગ પર્યો ન કામ. આ દુનિયા આખી હારી છે, જ્યાં સુધી એનું કામ ન પડે ત્યાં સુધી. અને માટે ઠાકોરજી પાસે એ માગવું, એનું કામ ન પડે. દુનિયા भूल गयो, मिट्टी का खिलौ जादू का खिलौना है दुनिया. યમન છે. બહુ મજાની ગઝલ છે. અરે દુનિયા जादू का खिलौना है. दुनिया શું છે? मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है. मिल जाए तो मिट्टी है, गिरिराज धरण की जय. ઓછો અવાજ રાખો કારણ કે પ્રોગ્રામ કથાનો છે ને. મિલ જાए तो मिट्टी है, खो जाए तो सोना है. દુનિયા દુનિયા છે. દુનિયા એક દેશી માણસે બહુ સારો અર્થ કર્યો. મને કે બાપુ દુનિયા એ દુનિયા. મેં કે દુનિયા એ દુનિયા હું? મને કે દો ન્યાય. હા, જો તમે સફળ થઈ જાઓ તો એની દુનિયા. એમ કે હું નહોતો કહેતો આમ કરો તમે સફળ થશો, અને જો તમે નિષ્ફળ થાવ તો તરત એ એમ કે હું નહોતો કહેતો 1000 વાર ના કવાડ્યું, આ ન કરાય. આનું નામ દુનિયા. દુનિયાને તમારી સફળતા અને નિષ્ફળતા એની વાતો કરવા સિવાય કાંઈ નથી, કાંઈ નથી. હું દુનિયા ઈશ્વરનો આશ્રય, ભગવાનનો આશ્રય. અને ભગવાનને કેવું, તુલસી પરઘર જાય કે દુઃખ ન કહ્યો રોઈ. હા, કરી દોજો. કોઈની પાસે જઈને કહેજો કે હું દુઃખી છું, તો એ હરર ભારે કર્યો અને તમે બહાર નીકળો એટલે તરત 15 જણાને ફોન કરશે. હમણાં મારે ન્યા એવા રોતા હતા કે જો આ દુનિયા. એ તરત 15 જગ્યાએ ફોન કરશે, એના પેટમાં નહીં રહે. હવે બધું ખલાસ થઈ ગયો, મારી પાસે રોતો હતો. આ દુનિયા, આ દુનિયા. દુનિયાથી નફરત કરીને જાશું ક્યાં?
એકલા કોને ગઝલ સંભળાવશું? જોઈએ કૈલાસ લોકો જોઈએ, જોઈએ કૈલાસ લોકો જોઈએ. હા, રહેવું બધાની હારે, પણ એટલે સંસારમાં સરસો રહે, મન રાખે મારી પાસ. સંસારમાં લોપાય નહીં, એને જાણું મારો દાસ. રહેવાનું દુનિયામાં, જાશો ક્યાં? અને દુનિયા ક્યાં છે? દુનિયા આપણા મનમાં છે. હા, એક ભાઈ ને ઘરેથી એમ થયું કે ભાગી જાઉં, એ ભાગીને વયો ગયો હિમાલયમાં, અને ઊંચી ટેકરી ઉપર બેસી ગયો, અને બેસી અને 2-3 દી થયા અને ગાડીએ ટિકિટ કપાવીને પાછો આવ્યો, કારણ કે ન્યાયને સાંભળ્યું મારો મનુડી ટીણીઓ શું કરતા છે. લ્યો, દુનિયા ક્યાં છે? મનમાં. મનને એવું બનાવવું, મારો એક ભગવાન છે. હા, હિન્દીમાં મારાનો અર્થ થાય મારવા વાળો, જેને મારા 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 કહીને આપણે ગુજરાતીમાં કહી આ મારો મોટો ભાઈ છે. ભાઈ એટલે બીક, આ મારો મોટો ભાઈ છે, આ મારો નાનો ભાઈ છે. અને ભયની ભય ક્યારે એ બીક માટે ક્યારે કે બિનસ્વાર્થ પ્રેમ થઈ જાય, કોઈ અપેક્ષા ના રહે. મારી સાસુ દ્રૌપદીનો ઉપદેશ હતો. ભગવાન દ્વારકાનાથે સાંભળ્યું અને પછી કુંતાજીની પાસે આવી અને કહ્યું કે ફોઈબા હવે મને રજા આપો. કુંતાજી ભગવાન કૃષ્ણના ફોઈ છે. કુંતી ભોજ રાજાએ તો એને દત્તક લીધા હતા કુંતાજીને. કુંતાજી વસુદેવના બહેન છે. ભગવાન કૃષ્ણ કહે છે ફોઈબા હવે મને વિદાય આપો, હવે મને રજા આપો, મારે જવું છે દ્વારકા. ભગવાન કૃષ્ણ દ્વારકા જવા માટે તૈયાર થયા. ત્યારે કુંતાજી કહે છે કે દીકરા, તને મેં કાયમ ભત્રીજો કહી અને બોલાવ્યો છે, અને તે કાયમ પૂર્યા, તું કાયમ મને આપતો રહ્યો, વગર માગેલો આપતો રહ્યો. અમને માગવાની ટેવ પડી અને તને આપવાની ટેવ પડી. તો આજે કાયમ તું મને પગે લાગ્યો, અને આજે હું એટલું માગું છું, પગે લાગેલી હતી, હું તને પગે લાગુ. કેમ? હે કૃષ્ણ, તું એમ ન માનતો તને નથી ઓળખ્યો. અને કુંતાજી સ્તુતિ કરી. કુંતાજીની સ્તુતિ અદ્ભુત છે. નમસ્યે પુરુષમ ત્વાદમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાના મંતરબર્હિત અવસ્થિતમ માયા જવનિકાચ્છન્નમ અજ્ઞાદોષ જમપિજમ લક્ષ્યસે મૂઢ દૃશા નટો નાટ્ય ધરો યથા. તું નટવર તો છે જ, અને તારી લીલા, તારી કળા એને મોટા મોટા મુનિઓ, મોટા મોટા પરમહંસો તથા પરમહંસાનામ મુનિના મમલાત્મનામ ભક્તિ યોગ વિદ્યાનર્થ કથ્યમ પશે હિ સ્ત્રીય. એ લોકોએ નથી ઓળખ્યા, તો હું તો એક મામૂલી મહિલા છું, સ્ત્રી છું. હું તારી લીલાને કેમ જાણી શકું કે હે કૃષ્ણ તારી શું લીલા છે? પણ જ્યારે હવે તું રજા લે છો ત્યારે મને થોડીક પ્રાર્થના કરી. અને કેટલા નામ લીધા, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય છે, નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ, નમ પંકજનાભાય, નમ પંકજ માલિને, નમ પંકજ નેત્રાય, નમસ્તે પંકજ દાત. આ બધા નામ લઈ અને યાદ કરાવ્યા. આ તારા નામ છે, એ તારા કાર્યો પ્રમાણે પડ્યા છે. કુંતાજી અદભુત સ્તુતિ કરી. ભગવાન કૃષ્ણ મૌન રહ્યા. ભગવાન કૃષ્ણ એને કુંતાજી કહે છે, ભાઈ મેં પ્રભુ આપને પ્રણામ કર્યા. અત્યાર સુધી
ભત્રીજા તરીકે તમારી પાસે માગતા રહ્યા અને તમે આપતા રહ્યા, પણ આજે ફોય નહીં, આજે હું તમારી એક ભક્ત થઈ અને તમારી પાસે માગું છું, મને આપજો. મને માગવાની ટેવ પડી છે એટલે મગાઈ જશે. અને માગ્યું કુંતાજીએ શું માગ્યું? વિપદ સંતુ ન શાશ્વતત્ર તત્ર જગદ્દુરો ભવતો દર્શનમ યત્સાદ પુનર્ભવ દર્શનમ વિપદ સંતો. હે કૃષ્ણ, તો અમારે તારી પાસે એટલું માગવાનું, અમને વિપત્તિ આપ, અમને વિપત્તિ આપ, અમને દુઃખ આપ. વિપદ સંતો, અમને દુઃખ આપ. વિપત્તિ બોલે હા. એ કનૈયા, વિપત્તિ અમારે કોઠે પડી ગઈ. વિપત્તિ અમારે કોઠે પડી ગઈ. એમાં સમજ્યા ને? બોલો જય સિયારામ. કોઈ ગયા? બોલો જય સિયારામ. વિપત્તિ કોઠે પડી ગયા, એમ સમજ્યા? ફાવી ગયું, અમને હજમ થઈ જાય. દુઃખ અમને ફાવી ગયું, વિપત્તિ અમને ફાવી ગઈ. વિપત્તિ અમારે કોઠે પડી ગઈ, પણ અમને સંપત્તિ નથી ફાવતી. સંપત્તિની મને બહુ બીક લાગે છે. કેમ? વિપત્તિ હતી ત્યારે કૃષ્ણ તું અમારી હારે હતો, અને આ સંપત્તિ આવી ત્યારે તું અમને છોડીને જાય ને. મારો દીકરો હસ્તિનાપુરનો રાજા થયો માટે તું અમને છોડીને જાય. એવી સંપત્તિ શું કામની જેમાં તું ન હો? એક કવિએ બહુ સરસ કહ્યું, સુખ ઉપર શિલા પડો જો રામ હૃદયથી જાય. સુખ ઉપર શિલા પડો જો રામ હૃદયથી જાય. બલિહારી वो दुख की કે પલ પલ રામ ભજાય. અમને વિપત્તિ આપ. ભક્તોએ ભગવાનને માગ્યો, એને સુખ નથી માગ્યું, દુઃખ નથી માગ્યું. અમારે કાંઈ જોતું નહીં, અમારે તું જોઈશ. અમારે રાજ નથી જોતું. વૃત્રાસુરની પ્રાર્થના આવી. અદ્ભુત આવશે આગળ કથામાં. ભગવાન કૃષ્ણ કુંતાજીને સંતોષ આપ્યો. એ વખતે ધર્મરાજા આવી અને કૃષ્ણને કહેવા લાગ્યા કે એ કનૈયા, બીજું બધું ઠીક, પણ હું રાજસિંહાસન ઉપર બેસતો હોઉં ને ત્યારે મને એમ લાગે છે કે હું કાંટાના ગળાયા ઉપર બેઠો છું. મને રાજગાદી એ પોચી નથી લાગતી, કાંટાનો ગળાયો લાગે. એમ લાગે કે અરે આ રાજગાદી માટે મેં મારા પિતરાઓને મારી નાખ્યા. એ કનૈયા, મારા મનની શાંતિ નથી. ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે શાંતિ માટે જ્ઞાન જ જોઈ, અને એ જ્ઞાન ભીષ્મ પિતામહ સિવાય બીજો કોઈ નહીં આપે. એટલે પાંડવોને લઈ અને ભગવાન કૃષ્ણ ભીષ્મ પિતામહની પાસે આવ્યા. હા, ભીષ્મ પિતામહના આખા શરીરમાં બાણ, હા, અગ્નાસ્ત્ર ને વાયુસ્ત્ર ને કેવા કેવા બાણ. એ બાણશૈયા ઉપર ભીષ્મ દાદો સૂતો. અને આ દેશના મહાપુરુષો કેવા કેવા થયા વિચાર તો કરો. એને કાલને કહી દીધું, કાળને, મોતને કહી દીધું, સ્ટેન્ડ અપ ધેર. ઉત્તરાયણનો સૂર્ય થાય ત્યારે હું આવીશ, હું મરીશ મારી ઈચ્છા પ્રમાણે. અને ઈચ્છા મૃત્યુ કહેવાય, આપઘાતી ઈચ્છા મૃત્યુ ન કહેવાય. ઈચ્છા મૃત્યુ, ઈચ્છા કરી કે શરીર છોડી દેવું છે એટલે આત્મા રવાના. આ કેવા કેવા મહાપુરુષ. પાંડવો આવ્યા અને પાંડવોને ન્યા ભીષ્મ દાદા દ્વારા ઉપદેશ અપાયો. આખું મહાભારતમાં ભીષ્મ પર્વ છે, શાંતિ પર્વ.
ભીષ્મ દાદાએ પાંડવોને આપણને જે વિષ્ણુ સહસ્ત્ર નામ આ બધા સ્તોત્રો મળે ને એ ભીષ્મ દાદાએ પાંડવોને કીધા છે. યશ સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત તચ્છેતસ્વેન વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ વસટ. આ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર. રુદ્રાભિષેક શાંતિ પર્વમાં એક અને આ રીતે પાંડવોનો ઉપદેશ આપ્યો અને કહ્યું સમય પ્રમાણે આરાધના, મનની શાંતિ માટે શું કરવું જોઈએ એ પાંડવોને સમજાવ્યું. અને પાંડવો વિદાય થયા. હવે ઉત્તરાયણનો સમય આવી ગયો એટલે ભીષ્મના મહાપ્રયાણનો સમય આવી ગયો. ભીષ્મ વાટ જોવે છે કે બીજું બધું તો ઠીક છે પણ હજી હવે મારો સમય આવી ગયો અને કૃષ્ણ કેમ ના આવ્યો? इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले. જ્યારે મોત આવે ત્યારે આટલું કરજે. ગુજરાતી ભક્તોએ પણ ગુજરાતીમાં દેશી ભજનોમાં મૃત્યુ માટે પુનિત મહારાજના ભજનમાં મને આવું મોત આપશે ભગવાન પાસે માગ્યો છે. હા, સદગુરુ દાતા મને શરણો મળે જો, દાસ રે જાણીને દયાદાન દેજો ગુરુજી અમને શરણો મળે જો, સદગુરુ દાતા મને શરણો મળે જો. મરણ તિથિનો બાવા મહિમા છે મોટો, મરણ તિથિનો બાપા મહિમા છે મોટો, મરણ તિથિનો બાવાજી મહિમા મોટો, મરણ તિથિનો બાબાજી મહિમા છે મોટો. અંત વેળાએ આવ્યું ભારે જો ગુરુજી મુને શરણો મને જો, અંત વેળાએ ઉભા રેજો ગુરુજી અમને શરણો મળે જો. ગિરિરાજ ધરણગી. જય. આ ભજન કાંદાસી બહુ સારું ગાતા. કાંદાસી આહા ઈ જુદા ઢાળે. આ અત્યારે તો ઢાળ બધા એવા થઈ ગયા છે. હા, કાંદાજીનો ઢાળ સંભળાવું. બોલો જય સિયારામ. હે ભાઈ સંભળાવું. સદગુરુ દાતા મુને શરણો મળે જો દાતા, અંત વેળાએ આવી ઉભા રે જો રે, શરણો મળે જો રે ઓ રે, એ શરણો મળે જો ઓ રે.
વૃંદાવનની બાવાજી એ ગલિયું જેવા કી બાવા વૃંદાવનની બાવલિયા ગલિયું જેવા કી વાવાજી એ હમદણના મોટે અમને દેજો રે શરણમાં લેજો રે એ હમદણના હોટે અમને